કવિ ભરત ભટ્ટ. વિનંતી કરીશ કે હવે સ્વાગત કરવામાં આવે. કવિ કિરણસિંહ ચૌહાણ, આપણા સુરતની શાન, સુરતનું ગૌરવ, કવિ કિરણસિંહ ચૌહાણ, એમનું આપણે સન્માન કરીશું મેમેન્ટો અને પુષ્પ દ્વારા. રઈસ મનિયાના નામનો બનાવ્યો સાહેબ તો આપી દો. અને હવે નાટકની જે ટીમ હતી એનો પરિચય કરાવશે ડોક્ટર ગિરીશ સોલંકી. નાટકના વિદ્યાર્થીઓને વિનંતી કે આપ ફટાફટ સ્ટેજ પર આવી જાઓ. ફટાફટ એકદમ એન્ટ્રી લેતા હોય રીતે જોરદાર સ્ટેજ પર આવી જાઓ. અમારી સાથે અમારા પરફોર્મિંગ આર્ટ્સના સ્ટુડન્ટ્સ છે. સૌથી પહેલા અમારા ટેકનિકલ્સના જે સ્ટુડન્ટ્સ હતા, વિષ્ણુ જેણે લાઇટ્સ અને ડિઝાઇનિંગ અને ઓપરેશન કર્યું, સાચી, મેઘા અને જ્યોતિ, આ આખું પ્રોડક્શન એ લોકોએ આટલા 3 થી 4 દિવસમાં એમણે કર્યું છે. થેન્ક યુ સો મચ. લેટ્સ ક્લેપ ફોર ધ સ્ટુડન્ટ્સ એટ ધ સેમ ટાઈમ. મેઘા પ્રજાપતિ સચી આપે છે. અચ્છા સર ફટાફટ. ઓકે સો યસ, પ્રદીપ હરસોરા, દોર્વેશા પટેલ. સર્ટિફિકેટ્સ આપણે તમને બધાને આપીશું, પણ પછીથી આપીશું. ફટાફટ આપ તમે સન્માન ગ્રહણ કરો. આ મારા બધા વિદ્યાર્થીઓ છે: હર્ષિત, રાહુલ, ગજાનન, શુભમ, આરતી, નેન્સી, અભય અને અમારા નર્મદ ઓમ દેસાઈ. થેન્ક યુ નિકી સર, થેન્ક યુ રઈશભાઈ, થેન્ક યુ સો મચ. અને સાર્વજનિક એડ્યુકેશન સોસાયટી અને કલરવનો હું અહીંયા આભાર માનું છું. અને થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ. અમારી કોલેજ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ છે, ડાન્સ, ડ્રામા, મ્યુઝિકની. અમારી ઇવનિંગ કોલેજ છે. આપના દીકરા દીકરીઓ જો એ લોકો હોય, તો એ લોકોને આમાં રસ હોય તો પ્લીઝ એમને જણાવજો અને એ લોકો જોઈન કરી શકે. યસ યસ, એડિશનલ એટલે બંને ડિગ્રી. સવારે જો કોઈ બીજી ડિગ્રી કરતા હોય, ફોર એક્ઝામ્પલ સાયન્સ કરતા હોય, તો અમારી બપોરની સાંજે 4 વાગ્યાની કોલેજ છે. એટલે પેરેલલી યુનિવર્સિટી અમને અલાવ કર્યું છે કે પેરેલલી 2 ડિગ્રી એક સાથે અમારા સ્ટુડન્ટ્સ કરી શકે. તો ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન યુ વોન્ટેડ. થેન્ક યુ સો મચ. તો આ તમામ કલાકારો અને તમામ હોદ્દેદારોનો આભાર માનું છું. તેઓ સામે સ્થાન લેશે અને આપણે હવે શક્ય એટલું ઝડપથી કવિ સંમેલનની દિશામાં આગળ વધીશું. બને એટલી ઝડપથી આપણે આગળ વધીશું. સૌથી પ્રથમ હું વિનંતી, આપણે નર્મદ ઓમભાઈ, ઓમ નર્મદા શંકર દવે, એ મારા મગજમાં 22 વર્ષનો ઓમ વિચાર આવે. ભાઈ, બધા ઘણાની ઈચ્છા છે કે તમારી સાથે તસવીર લે, તો આપ અત્યારે નહીં બેસો. તો આ વરસાદી મોસમમાં મેઘધનુષ રચતા કિરણની જેમ કવિતાનો ઉદય થવાનો છે. પવનની નાજુક લહેરખી આપના હૈયા પર ભરત કામ કરશે. અને આજે જિંદગી પ્રશ્ન સ્વરૂપ નહીં પણ કૃષ્ણ સ્વરૂપ બનવાની છે. ત્યારે આપના પ્રેમ થકી હું પણ રંગમાંથી રહીશ બનીશ. તો આજની આ મહેફિલમાં ખરેખર રંગ એ છે જેને ભીંજાવવામાં નડતર જેવું લાગે છે. કે ભીંજાવામાં આજે સતત સાહિત્યની વર્ષા થઈ અને આપણે નર્મદને ઓળખવાનો પ્રયાસ કર્યો. એમાં કદાચ જો કોઈ ભીંજાયા વગર રહી ગયું હોય
તો એ ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, પલળી જઈએ અવસર જેવું લાગે છે. સોરી, ઉગડી જઈએ. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉગડી જઈએ અવસર જેવું લાગે છે. તો આ પલળાઈ કઈ રીતે? નર્મદના આશીષ સાથે વર્તમાન સમયની શ્રેષ્ઠ ગુજરાતી કવિતાના છત્રની નીચે પલળવાનું છે. ત્યારે આપણા એક સિનિયર કવિ કિશન સોસાની પંક્તિઓ મને યાદ આવે છે. આ મોસમ, આ ઋતુ કે ધૂમ વરસાદે અમે કોરા હતા, કે ધૂમ વરસાદે અમે કોરા હતા. કોઈએ છત્રી ધરી પલળી ગયા, કોઈએ છત્રી ધરી પલળી ગયા. તો ગુજરાતી ભાષાના વર્તમાન સમયના એક શ્રેષ્ઠ કવિ તમારી સામે પ્રસ્તુત છે. પોતાની કવિતામાં પ્રેમનો પેગામ લઈને, જજ્બાતનો જામ લઈને આવેલા કવિ. એના માટે 4 પંક્તિ હું કહીશ કે આ શબ્દોની તમને દીધી આણ આવો, આ શબ્દોની તમને દીધી આણ આવો, હૃદયમાં કરો સહેજ રોકાણ આવો, મચાવી દો શબ્દોનું રમખાણ આવો, પધારો કિરણસિંહ ચૌહાણ આવો. બે એક મુક્તક નર્મદના જુસ્સાને અનુરૂપ રજૂ કરું છું કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. ને એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એના માટે પણ જગતમાં નામના કરવી પડે. એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો, એના માટે પણ જગતમાં નામના કરવી પડે. ને આપવા માંગે છે તો આટલું દઈ દે મને, આપવા માંગે જ છે તો આટલું દઈ દે મને, યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે. કે આપવા માંગે છે તો આટલું દઈ દે મને, યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે. ને ક્યાંક ને વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર, ક્યાંક ને વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર, કે આપણે જીવી બતાવ્યું આપણી તાકાત પર. ક્યાંક ને વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર, આપણે જીવી બતાવ્યું આપણી તાકાત પર. ને આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. લોકનું તો ધ્યાન છે પ્રખ્યાત ને કુખ્યાત પર. આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. લોકનું તો ધ્યાન છે પ્રખ્યાત ને કુખ્યાત પર. કે સુખ ગયું તો એ જ રીતે દુઃખ રવાના થઈ જશે, સુખ ગયું તો એ જ રીતે દુઃખ રવાના થઈ જશે. આપણા દિવસો ફરીથી બહુ મજાના થઈ જશે. ને મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો, મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો. સત્ય જ્યારે જાણશે મારા દીવાના થઈ જશે. કે મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો, સત્ય જ્યારે જાણશે મારા દીવાના થઈ જશે. ને આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે, આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે. આપણી ઈર્ષ્યા કરીને લોક નાના થઈ જશે. કે આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે, આપણી ઈર્ષ્યા કરીને લોક નાના થઈ જશે. અને ચોમાસાના દિવસો છે તો આ એક ગઝલ કે આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા, આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને ભીંજવવા પડ્યા.
આવ્યું છે ચોમાસું, એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને ભીંજવવા પડ્યા. ને મોં ફૂલાવી તું ફર્યો, એમાં ખબર છે શું થયું? મોં ફૂલાવી તું ફર્યો, એમાં ખબર છે શું થયું? જીવવા જેવા પ્રસંગો તારે જીરવવા પડ્યા. મોં ફૂલાવી તું ફર્યો, એમાં ખબર છે શું થયું? જીવવા જેવા પ્રસંગો તારે જીરવવા પડ્યા. ને ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે, ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે વાત કરતા પહેલા તારે શબ્દો ગોઠવવા પડ્યા. કે ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે વાત કરતા પહેલા તારે શબ્દો ગોઠવવા પડ્યા. ને ઈશ્વરે એને અમસ્તો થોડો દીર્ઘાયુ કર્યો. ઈશ્વરે એને અમસ્તો થોડો દીર્ઘાયુ કર્યો. કર્મ કંઈ એવા હતા, સગડાઈ ભોગવવા પડ્યા. સારા હોય તો સારી રીતે ભોગવો, અને જુદા હોય તો જુદી રીતે. કે ઈશ્વરે એને અમસ્તો થોડો દીર્ઘાયુ કર્યો. કર્મ કંઈ એવા હતા, સગડાઈ ભોગવવા પડ્યા. ને જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા, જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા, તો અમુક લોકોને તારે કેમ સાચવવા પડ્યા? જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા, તો અમુક લોકોને તારે કેમ સાચવવા પડ્યા? આવ્યું છે ચોમાસું, એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને ભીંજવવા પડ્યા. અને મુશાયરામાં અમને જે દાદ મળે છે એના ઉપર એક રચના છે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, બાકીના લોકોનો કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. ને એને માટે સમયની ક્યાં પાબંદી છે? એને માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. એને માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. ને ભૂખ ગઝલની જેને કકડીને લાગે, ભૂખ ગઝલની જેને કકડીને લાગે, એ તો શાયરને પકડીને દાદ આપે. ભૂખ ગઝલની જેને કકડીને લાગે, એ તો શાયરને પકડીને દાદ આપે. ને દાદ એમની મોતી જેવી મોંઘી હોય, દાદ એમની મોતી જેવી મોંઘી હોય, જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે. દાદ એમની મોતી જેવી મોંઘી હોય, જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે. ને એ શેર પર વિવેચકને વાંધો હોય, એ શેર પર વિવેચકને વાંધો હોય, જેના પર લોકો ઉછળીને દાદ આપે. એ શેર પર વિવેચકને વાંધો હોય, જેના પર લોકો ઉછળીને દાદ આપે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. અને એક ગઝલ આજ મૂળમાં છે. બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો. બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો તમે. ને ડાકુ આવ્યા, થોડો માર્મિક શેર છે પણ પહોંચી જશે, કારણ કે બધા મજાના ખૂબ સમજીને દાદ આપો છો એટલે. કે ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા, ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા. એનો મતલબ એ કે જાગો છો તમે. ડાકુ આવ્યા
ત્યારે નસકોરા વધ્યા. એનો મતલબ એ કે જાગો છો તમે ને આપને લાગે મજાનું ગાઓ છો. અમારે ઘણી કેટલીક મહેફિલોમાં આવું થાય છે. આપને લાગે મજાનું ગાઓ છો, કાનના પડદાને વાગો છો તમે. આપને લાગે મજાનું ગાઓ છો, કાનના પડદાને વાગો છો તમે. અને કવિ સંમેલનમાં કોઈ ભૂલથી આવી ગયું હોય, એ પાછા જવા માટે જે પ્રયત્નો કરે એના ઉપર આ શેર છે કે ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? કે ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? બેવ બાજુ મસ્ત વાગો છો તમે. કોઈ બ્રાન્ડેડ સમજીને અવગણતા રહ્યા. આ તો નાની ભૂલ છે. સમજીને અવગણતા રહ્યા. જેમને પણ સોયનું એ નાકું સમજાતું નથી. મોડેથી સમજાશે. ઘરે જઈને દાદા જો કઈ વાત પૂછીને કે આ તો નાની ભૂલ છે. સમજીને અવગણતા રહ્યા. જેમને પણ સોયનું એ નાકું સમજાતું નથી ને તે કરી દિવાલ શા માટે? હા, એ સમજાય છે. તે કરી દિવાલ શા માટે? હા, એ સમજાય છે. પણ પછી એમાં આ નાનું બાકું સમજાતું નથી. આજે આ રહી રહીને દાદ આવે ને એની મજા છે કે તે કરી દિવાલ શા માટે? હા, એ સમજાય છે. પણ પછી એમાં આ નાનું બાકું સમજાતું નથી. તારી પાસે જ્ઞાન છે કે ચાકુ સમજાતું નથી. યાર તું વિદ્વાન છે કે ડાકુ સમજાતું નથી. તો આજના દિવસે આપણે 24મી ઓગસ્ટ, હું વર્ષોથી મારી એવી ઈચ્છા હતી કે સુરતના સપૂત નર્મદનો દિવસ આપણે સૌ સાહિત્ય પ્રેમીઓ, શહેરની વસ્તી બને ગમે એટલી હોય, અમારે મન આ જ સાચી વસ્તી છે, બાકી આ મસ્તી છે. તો આટલા જ હોય, આનાથી વધારે ના હોય. આનાથી વધારે હોય એને ટોળું કહેવાય, અને એ રાજકારણીની સભામાં આવે. તો નર્મદની સભામાં આટલા જ જોઈએ. તો કલરવ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી બંને નિર્ધાર કર્યો છે કે આ દિવસ આપણે પ્રતિવર્ષ કોઈને કોઈ સાહિત્યિક કાર્યક્રમથી ઉજવીશું. એટલે બંને સંસ્થાઓએ આપણે આ જગ્યાએ દર વર્ષે આ રીતે કોઈને કોઈ નવા ઉપક્રમ સાથે મળીશું. અને એ બધું શેના કારણે કે જોઈએ વાતાવરણ નાજુકને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ, શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં, જામમાં મેં શું કરે પીનાર લોકો જોઈએ. તો કવિઓની તબિયત જરા 19-20 હોય તો પણ તમને મળીને સુધરી જાય એવો માહોલ છે. એ રીતે તમે કિરણભાઈને સાંભળ્યા. તમારા માટે કહેવું પડે કે તમને મળ્યો તો દર્દના દરિયા શમી ગયા. 2 પંક્તિ મારી છે, પછી 2 મરી સાહેબની છે. કે તમને મળ્યો, આ ઓડિયન્સના વિનોદભાઈ પ્રત્યેક વ્યક્તિ માટે કહેવું પડે, નિકીભાઈ આખું આપણું ઓડિયન્સ, કે તમને મળ્યો તો દર્દના દરિયા શમી ગયા, અંતરના સૌ અજંપા જુઓ આથમી ગયા, હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. કિરણભાઈની પ્રસ્તુતિ સાંભળી આપણને ખ્યાલ આવ્યો કે કવિતા કેલિડોસ્કોપિક છે. કવિતા પર તમે પહેલી નજર કરો તો એ કવિની સેલ્ફી નહીં પણ કવિનો સેલ્ફ દેખાડે છે, કવિનો આત્મા દેખાડે. જરાક એને ફેરવો એટલે એમાં તમને વર્તમાન સમયનો અરીસો દેખાય. કવિ 2 પંક્તિમાં આખી દુનિયા દેખાડી દે. અને એ કેલિડોસ્કોપને જરાક વધારે ફેરવો તો તમને તમારા પોતાના જીવનનો પણ એમાં અરીસો દેખાશે, અને પોતાના જીવનનો પણ ચહેરો દેખાશે. બંગડી એ આરતનું, અરમાનનું, ઉમંગનું પ્રતીક છે. બેંગલ્સ
અને કેલિડોસ્કોપ તૂટેલી બંગડીમાંથી બને છે. એ કવિતાનું પણ એવું જ છે, એ તૂટેલા અરમાનમાંથી, તૂટેલી ઈચ્છામાંથી બને છે. એટલા માટે જ કેલિડોસ્કોપની જેમ મનોહર આકાર સર્જી શકે છે. ગુલजार સાહેબની 3 પંક્તિ છે કે ચૂડી કે ટુકડે થે पैर में चुभते ही खूं बह निकला. બગડીના ટુકડા ચૂડી કે ટુકડે થે. પ્રશાંતભાઈ સાંભળજો, 3 જ લીટીની કવિતા છે, બહુ ધ્યાન આપવાની આપવી પડે એવી ભારે નથી. ચૂડી કે ટુકડે થે पैर में चुभते ही खूं बह निकला, खून बह निकला, नंगे पांव खेल रहा था लड़का अपने आंगन में. બે લીટી પતી ગઈ, એક દ્રશ્ય આવી ગયું. चूड़ी के टुकड़े थे पैर में चुभते ही खूं बह निकला, नंगे पांव खेल रहा था लड़का अपने आंगन में, बाप ने कल फिर दारू पी के माँ की बाह मरोड़ी थी. बाप ने कल फिर, રાત્રે બાપ મોડો આવ્યો, માની બાહ મરોડી, એ બંગડીના ટુકડા પડ્યા. સવારે બાળક રમતા રમતા એમાંથી એને લોહી નીકળ્યું. તો વ્યસની પિતા, શોષિત માતા, બાળક પર એની અસર, આ બધું સાદી ભાષામાં વર્ણવવા જાઓ તો પાનાઓ ભરીને તમે લખી શકો કે ભાઈ આ આવું હોય, ગૃહ કંકાસ હોય, આ વ્યસન હોય તો આવું થાય. પણ કવિ આ વાતને 3 જ पंक्तिમાં કહી દે છે. ફરી એકવાર 3 લાઈન બોલીશ કે ચૂડી કે ટુકડે થે पैर में चुभते ही खूं बह निकला, नंगे पांव खेल रहा था लड़का अपने आंगन में, बाप ने कल फिर दारू पी के माँ की बाह मरोड़ी थी. તો વર્તમાન સમયના એક શ્રેષ્ઠ કવિ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. કવિ ભરત ભટ્ટને વિનંતી કરીએ કે નૈઋત્યના મોસમી પવનોની જેમ લહેરાય અને લાગણીના લયની લીલોતરી વાવે. ભરત ભટ્ટ. પહેલાં તો બહુ મજાનું ઓડિટોરિયમ છે, બહુ ખૂબ સુંદર છે. હું નાટકનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું એટલે આ બધું મને પણ મારા ભૂતકાળમાં લઈ જાય છે. આંસુના ફોટા પાડી દે એવું તે કંઈ ચાલે? આંસુના ફોટા પાડી દે એવું તે કંઈ ચાલે? દરિયાને ખુલ્લા પાડી દે એવું તે કંઈ ચાલે? આંસુના ફોટા પાડી દે એવું તે કંઈ ચાલે ને દરિયાને ખુલ્લા પાડી દે એવું તે કંઈ ચાલે? અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું, અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું, સીધે સીધી ના પાડી દે એવું તે કંઈ ચાલે? અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું, સીધે સીધી ના પાડી દે એવું તે કંઈ ચાલે? ને મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવ્યો, મૂર્તિનો ઘડનારો સાહેબ, મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવ્યો, પૂજારી પડદા પાડી દે એવું તે કંઈ ચાલે? આંસુના ફોટા પાડી દે એવું તે કંઈ ચાલે? સીધે સીધી ના પાડી દે એવું તે કંઈ ચાલે? બીજા બે શેર કે અમુક જણ હંમેશા મજાનું જ બોલે, રહીશભાઈની જેમ. અમુક જણ હંમેશા મજાનું જ બોલે, અમુક જણ સરેરાશ વાંકું જ બોલે. અમુક જણ હંમેશા મજાનું જ બોલે, અમુક જણ સરેરાશ વાંકું જ બોલે. હશે જીભ પર કાચ પેપર જડેલું, હશે જીભ પર કાચ પેપર જડેલું, બધાના વિશે એ ઘસાતું જ બોલે, બધાના વિશે એ ઘસાતું જ બોલે. તો મોરનું પીછું મળે, યસ, કે મોરનું પીછું મળે ત્યાં મોર હોવો જોઈએ. મોરનું પીછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણ ચોર હોવો જોઈએ. કે મોરનું પીછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણ ચોર હોવો જોઈએ. ને ચીત રાવ્યા મેં મરીઝના શેર ઘરની હર ભીતે, ચીત રાવ્યા મેં મરીઝના શેર ઘરની હર ભીતે, પ્રાણવાયુ આમ ચારે કોર હોવો જોઈએ, પ્રાણવાયુ આમ ચારે કોર હોવો જોઈએ. મોરનું પીછું મળે ત્યાં મોર હોવો જોઈએ. અને બીજા બે ત્રણ શેર છે કે ગમતું અણગમતું
કોઈ દેખાયું નહીં. ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. મારું બેટું એકેય સપનું આવ્યું નહીં. સપનામાં કે ગમતું અણગમતું કઈ દેખાયું નહીં. મારું બેટું એકેય સપનું આવ્યું નહીં. ને ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. સારું છે શંકરથી કઈ ઢોળાયું નહીં. શ્રાવણ પત્યો છે હમણાં કે ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. મારું બેટું એકેય સપનું આવ્યું નહીં. ને ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. સારું છે શંકરથી કઈ ઢોળાયું નહીં. ને એને તાંદુલ ખાવાતા તો માંગેલા. એને તાંદુલ ખાવાતા તો માંગેલા. સુદામાંથી તો કંઈ પણ મંગાયું નહીં. સુદામાંથી તો કંઈ પણ મંગાયું નહીં. કોણ મોટું કોણ મોટું? એને તાંદુલ ખાવાતા તો માંગેલા. બીજા બે શેર છે કે તું વિચારે એ મને સમજાય તો જલસો પડે. તું વિચારે એ મને સમજાય તો જલસો પડે. ને આ પ્રમાણે જો તને પણ થાય તો જલસો પડે. કે તું વિચારે એ મને સમજાય તો જલસો પડે. ને આ પ્રમાણે જો તને પણ થાય તો જલસો પડે. ને માનવી રુદ્રાક્ષના મણકા જ જાણે જોઈ લો. માનવી રુદ્રાક્ષના મણકા જ જાણે જોઈ લો. એક મુખવાળો મળી જો જાય તો જલસો પડે. એક મુખવાળો મળી જો જાય. એક મુખવાળો મળી જો જાય તો જલસો પડે. કે માનવી રુદ્રાક્ષના મણકા જ જાણે જોઈ લો. એક મુખવાળો મળી જો જાય તો જલસો પડે. અને ગઝલ છે કે એની સામે ખાલી જોયું. રહીશભાઈ, એની સામે ખાલી જોયું એમાં એને પેલું લાગ્યું. એની સામે ખાલી જોયું એમાં એને પેલું લાગ્યું. ને એ પણ મેં આગળથી જોયું એમાં એને પેલું લાગ્યું. કે એની સામે ખાલી જોયું એમાં એને પેલું લાગ્યું. એ પણ મેં આગળથી જોયું એમાં એને પેલું લાગ્યું. ખાલી જોયું. ગાર્ડનમાં તો રોજ સવારે ચાલુ છું હું. ભરતભાઈ દિનચર્યા આપણને ખબર પડી. કોઈને અંગત ખોડ ખાપણ ઉપર ટીકા ટિપ્પણ ના કરશો. આ બનાવતા વર્ષો થયા છે. કે ગાર્ડનમાં તો રોજ સવારે ચાલુ છું હું. પણ આજે એ બાજુથી ચાલી જોયું એમાં એને પેલું લાગ્યું. ને ના એને મેસેજ કર્યો કે ના કોઈ કમેન્ટ કરી. મેં ના એને મેસેજ કર્યો કે ના કોઈ કમેન્ટ કરી. મેં એનું સ્ટેટસ ખોલી જોયું એમાં એને પેલું લાગ્યું. એનું સ્ટેટસ ખોલી જોયું એમાં એને પેલું લાગ્યું. એની સામે ખાલી જોયું એમાં એને પેલું લાગ્યું. અને એક અંતિમ રચના કે જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું. જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. ને એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં. એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં કે મારા ઘેરે હું રસ્તો પૂછીને આવું. એવો તે ખોવાઈ જાઉં છું. એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં કે મારા ઘેરે હું રસ્તો પૂછીને આવું છું. ને સાંજે હું મંદિર જઉં અથવા એને મળવા. સાંજે બે જ કામ. સાંજે હું મંદિર જઉં અથવા એને મળવા. કારણ કે
બંને જગ્યાએથી કાયમ હળવો થઈને આવું છું. બંને જગ્યાએથી કાયમ હળવો થઈને આવું છું. ને હું આવું ને એવામાં જો ચંદન ચંદન લાગે તો હું આવું ને એવામાં જો ચંદન ચંદન લાગે તો સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું. હું આવું ને એવામાં જો ચંદન ચંદન લાગે તો સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું. ને એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને. એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને. મેં કીધું વાલી હું તો આંખો મીચીને આવું છું. થેન્ક યુ. बहुत अच्छे ભરતભાઈ, તમે પેલું એક શેર બોલ્યા કે એક મુખ વાળો મળે અને પછી કે લોકોને એવું લાગે છે કે હું પીને આવું, એટલે એમણે આપણને દ્રાક્ષ થી રુદ્રાક્ષ સુધીની યાત્રા કરાવી. ની કવિતામાં ઉચિત પ્રમાણમાં દ્રાક્ષ અને ઉચિત પ્રમાણમાં રુદ્રાક્ષનું મિલન હતું. છેલ્લે કહ્યું પણ ખરું કે મંદિર જાઉં કે એને મળું, બંને સરખું જ છે. તો આ તો કવિની કલ્પના ક્યાં સુધી પહોંચે છે કે લઈ રસાલો રૂપનો, ઉદયન ઠક્કર એમ કે છે કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, કન્યા મંદિર જાય, કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, ઓહો દર્શન થઈ ગયા બોલે જાદવરાય. ઓહો દર્શન થઈ ગયા બોલે જાદવરાય. તો ગુજરાતી ભાષાની આપણે આ સમૃદ્ધિ માણી રહ્યા છે. આપણને 4 પંક્તિ મારી છે કે ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી ત્રીજી આવડે, કે ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી ત્રીજી આવડે, માએ ગળથુથી માં પાઈ ક કા કી કી આવડે, કે માએ ગળથુથી માં પાઈ ક કા કી કી આવડે. ને એવો સમય થયો અશ્વિનભાઈ, કેવો સમય થયો છે કે એ ખબર નહોતી કે એનો ગર્વ લેવાનો થશે. ને મુંબઈમાં જઈએ ને તો મા બાપ શું કે ગુજરાતી બોલતો નથી પણ સમજે છે બરાબર. અમેરિકા જઈએ, યુરોપ જઈએ, ગુજરાતીના બાળક એને સમજ બધી પડે, બોલતો નથી પણ એ ખબર નહોતી કે એનો ગર્વ લેવાનો થશે કે હજુ ગુજરાતી અમને થોડી થોડી આવડે. એ ખબર નહોતી કે એનો ગર્વ લેવાનો થશે કે હજુ ગુજરાતી અમને થોડી થોડી આવડે. તો મને ઘણીવાર વિચાર આવે છે કે આજનો જે સમય છે એમાં શું કામ ગુજરાતી આવડવું જોઈએ અને શું કામ અંગ્રેજી નહીં ચાલે. બાળકો અંગ્રેજીમાં જ ભણે, એમને અંગ્રેજી જ આવડે, અંગ્રેજીમાં જ સાહિત્ય સર્જન કરે, અંગ્રેજી જ ગીતો ગાય, તો શું વાંધો છે આપણને? વાય શુડ ગુજરાતી સર્વાઈવ? તો મને વિચાર આવ્યો કે આપણે કવિતામાં પાણી શબ્દ લખવો હોય, કૃષ્ણભાઈ તમને આમ લાગે કે આ પાણી બરાબર નથી તો તમે જલ લખો, જલ ના લખો તો કદાચ વારી લખો, કદાચ નીર પણ લખી નાખો, ભૂ લખો, બાળ કાવ્યો લખો છો તમે, કદાચ સલીલ પણ લખી દો. બરાબર કિરણભાઈ? ઉદક લખીએ આપણે, અંબુ, તોય ઇંગ્લિશમાં વોટર ના બદલે શું લખે? નો ઓપ્શન. બરાબર? આપણી પાસે દરેક વસ્તુના, હવે આ તો આપણે પાણીની જ વાત કરી, પણ આ પાણીના ગુજરાતીમાં કેટલા રંગ છે એને ખાલી અંગ્રેજી સાથે કમ્પેર કરજો. આપણે કે મેં એનું પાણી માપી લીધું, મેં એને પાણી ચડાવ્યું, મેં એનું પાણી ઉતારી નાખ્યું, મેં પાણી મૂક્યું કે હવે હું આમ નહીં કરું, મારી મહેનત પર પાણી ફરી વળ્યું, એને જોઈને હું પાણી થઈ ગઈ, એણે મને પાણીથી પાત્રો કરી, હજુ ચાલુ છે, એણે મને પાણીથી પાત્રો કરી નાખ્યો, હું તો પાણી પહેલા પાળ બાંધું, એની આગળ તો અપ્સરા પાણી ભરે, અમારા વિનોદભાઈ ના ઘરે પાણી માંગો તો દૂધ મળે, પાણીના મૂલે વેચી નાખ્યું, પાણીમાં રહેવું ને મગર સાથે વેર. તો હું એ જ કહું છું કે આવી સમૃદ્ધ ભાષા, જે ભાષામાં આટલું પાણી છે, જેના પાણીમાં આટલું પાણી છે, એ પાણીમાં બેસી જાય તો કેમ ચાલે? અને એ આપણી હયાતીમાં સાહેબ 1000 વર્ષથી આ બધા લોકોએ ભાષાને જીવતી રાખી છે. એક આપણી પેઢી એવી બાકી છે કે કોઈક કારણસર સરકારની ભૂલ, કોલેજોની ભૂલ, આપણી બધાની ભૂલ, આ એક સહિયારી ભૂલના કારણે આપણે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એવો એક વિકલ્પ લેવાનો હતો કે બાળકોને અંગ્રેજી પણ આવડે, પણ અંગ્રેજી શીખવવા માટે ગુજરાતીને ઉપેક્ષા કરવાની, હડસેલી દેવાની, ધકેલી દેવાની જરૂર નહોતી, પણ આપણે 40 વર્ષમાં છેલ્લા એ કામ કર્યું છે. હવે
જ્યારે જાગ્યા છે નર્મદના જન્મદિવસે આજે આપણે એ આપણી પોતાની હેસિયત પ્રમાણે, આપણી પોતાની શક્તિ પ્રમાણે, આપણા પોતાના ક્ષેત્રમાં આ કામ કરવાનું છે કે આ ભાષા એ નાશ પામવાને લાયક નથી. આ બહુ સમૃદ્ધ ભાષા છે, બહુ જ સમૃદ્ધ ભાષા છે. તો આ ભાષાના એક અદ્ભુત ગીત કવિ શ્રી કૃષ્ણ દવેને તમારી સમક્ષ કાવ્યપાઠ માટે પ્રસ્તુત કરું. કૃષ્ણભાઈ અત્યારે જ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમેરિકામાં ગુજરાત લિટરરી એસોસિએશન GLA એકેડમી GLA છે એ દર 2 વર્ષે એક સંમેલન કરે છે, ગુજરાતથી કવિઓને બોલાવે છે. તો એમાં કવિ તરીકે કૃષ્ણ દવે કદાચ 2-3 દિવસમાં જ જવાના છે. એ તો છે જ. બહુ જ અદ્ભુત માહોલ થયો છે, એટલે માહોલને અનુરૂપ રચના કે મારી સાથે આવો, મારી સાથે આવો, લ્યો પહેરી લ્યો પવન પાવડી, આ શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની, કે હું દેખાડું નર્તન એનું કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો, મારી સાથે આવો. કે ત્યહી દૂર દખણાદા તટ પર પનિહારીશી કંઈક વાદળી, હેત ભરે જાણે પણ ઘટ પર મમતાથી ભરપૂર નીકળે, વર્ષે જેની ઉપર વર્ષે પળભર માં તો ન્યાલ કરી દે, અરે કેવળ માલા માલ કરી દે. આ છત છોડી નીકળો નીકળો, આ પથ્થર દૂર હટાવો, મારી સાથે આવો, મારી સાથે આવો. જરા કાન દઈને સાંભળજો, જરા કાન દઈને સાંભળજો. આ પર્વતની ભીતર ભીતર ક્યાં કશીક તૈયારી ચાલે. પહેલા લીલી છમ ઘટનાઓ, પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે. તો પૃથ્વી, આ પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે, એવા આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો. મારી સાથે આવો. ને કેટ કેટલા બીજ સમાધિમાં બેઠા લીલા છમ બનવા. કોને ખબર સાહેબ, કાલે ફરી એકવાર એક નવા નર્મદ આવશે આ જ જગ્યામાંથી. કેટ કેટલા બીજ સમાધિમાં બેઠા લીલા છમ બનવા, કેટ કેટલી કુંપળ થનગનતી ધરતીના ખોળે રમવા. અહીં ક્યાંક ઝરણું વહે છે, અરે આ માટીની મહેક કહે છે, લ્યો અહીં જ વાવી દઉં તમને, લ્યો અહીં જ વાવી દઉં તમને, તો તમે કંઈ ફણગાવો. મારી સાથે આવો, લ્યો પહેરી લો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, આ ગીતોના પરિશુદ્ધ પ્રણયની. હું દેખાડું નર્તન એનું કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો, મારી સાથે. સાહેબ, હું પ્રસન્નતા વ્યક્ત કરું છું કે બહુ જ નાના પાયે પણ બહુ જ મોટો કાર્યક્રમ આજે આ જગ્યાએ થયો. નર્મદ વિશે સાહેબ આટલો અદ્ભુત કાર્યક્રમ આ પહેલી વાર કદાચ મેં મારા જીવનમાં જોયો. એટલે સૌથી પહેલા તો વાત એ છે કે જો આપણે ધારીએ તો આપણામાંથી જ સરસ મજાનો કાર્યક્રમ થઈ જાય. એ એક સાબિત થયું. આપણે કોઈનો આધાર લેવો ન પડે. આપણા જ બધા લોકો હતા, વિદ્યાર્થીઓ અહીંના, રહીશભાઈ અહીંના, બધું આપણું જ. તો કેટલી મજાની વાત છે. બાકી તો હું મારી પ્રસન્નતા આ રીતે વ્યક્ત કરું છું. અને રહીશભાઈ થોડીક મારી રીતે, મને ઈચ્છા છે કે હું મારી સમય મર્યાદામાં રહી અને આજે હું થોડોક લયમાં જ, કેમ કે આ કાવ્ય જે મેં રજૂ કર્યું એ પણ લયમાં જ રજૂ કર્યું. તો જુદા જુદા પ્રકારના લય. હવે દાખલા તરીકે કે પથરા આગા પાછા થઈ ગયા, નક્કી આ ચોમાસું બેઠું, છત્રી પણ ચોરીને લઈ ગયા.
નક્કી આ ચોમાસું બેઠું કે રેનકોટ ને ગમસૂસ થી એ જાડી ચામડીયું વાળા કે રેનકોટ ને ગમસૂસ થી એ જાડી ચામડીયું વાળા કે ભીંજાતા ભીંજાતા રહી ગયા. નક્કી આ ચોમાસું બેઠું કે નહીતર એ કેવા કંજૂસ છે, નહીતર એ કેવા કંજૂસ છે, કદી કોઈને કંઈ આપે પણ મને ગિફ્ટમાં વાદળ દઈ ગયા. નક્કી આ ચોમાસું બેઠું ને કઈ રીતે ભીંજાવું એનું લાંબુ લાંબુ ભાષણ દઈને પોતે પાછા ઘરમાં વહી ગયા. નક્કી આ ચોમાસું બેઠું ને બીજા તો કોરાકટ સમજ્યા, બીજા તો કોરાકટ સમજ્યા પણ સોસરવા જે પલળ્યા. સાહેબ આજે આ જેટલા આવ્યા છે ને એ સોસરવા પલળ્યા છે. તો બીજા તો કોરાકટ સમજ્યા પણ સોસરવા જે પલળ્યા એ મને કાનમાં આવી કહી ગયા. નક્કી આ ચોમાસું બેઠું. તો આ પણ સાહેબ ગઝલનો લય અને ગીતના લયમાં હવે વર્તમાન વાતો કેવી રીતે મૂકી શકાય ગીતના લયમાં એની વાત કરવી છે. દાખલા તરીકે તમે જુઓ છો દર વખતે આપણે જોઈએ છીએ બધા કે પડે તો એ રીતે પડે કે પથારી ફેરવી નાખે અને ન પડે તો એટલે ક્યારેક એમ થાય કે આમને પણ થોડુંક કહેવું પડે. આ રીતે વાલ કંઈ કરાય, આ રીતે વાલ કંઈ કરાય. ઉભરાયું હોય હે ટપલીક બે મારીએ પણ સીધો કઈ ધુંબો મરાય. આ રીતે વાલ કઈ કરાય. ઓચિંતા આવીને ધાબા લગ ઉછળીને કરવાના આવા તોફાન. શેરીઓમાં તરતી એ કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તું ધ્યાન. કે ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા પણ નદીઓથી ગામમાં કરાય. આ રીતે વાત કઈ કરાય. અને ઉભરાયું હોય હે તો ટપલીક બે મારીએ પણ સીધો કઈ ધુંબો મરાય. ને એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય. એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય. ધસમસવું સારું પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય. ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કાંઈ ચીટીઓ ભરાય. આ રીતે વાલ કઈ કરાય. ઉભરાયું હોય હે તો ટપલીક બે મારીએ પણ સીધો કાંઈ ધૂંબો મરાય. તો આ પણ સાહેબ એક લયની વાત છે. સાહેબ સરસ મજાનું આમ વાતાવરણ હોય, મસ્તી હોય મજાની. એટલે નાની વ્યક્તિ પોતાનું કામ એટલું સુંદરતાથી કરતા હોય અને છતાંય જો એ નાની વ્યક્તિને છંછેડવામાં આવે ને તો પછી એનો જે ગુસ્સો ફાટી નીકળે એનું એક ગીત છે કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ દખેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. જોજો સાહેબ ગીતની એક આખી અને લયની જે મજા છે ને એ આખી કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધૂમ દખેલા તડકાને જે હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે. કે પડછાયાને છાંયડા વચાણ હોય છે કેવો ભેદ જાણો છો. જોજો સાહેબ એક એક શબ્દ પર જોજો કે પડછાયાને છાંયડા વચાણ હોય છે કેવો ભેદ જાણો છો. આમતા ઓઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો. કે એકલી લૂના આમ ફૂફાડા મારવાથી કઈ મૂળ પેટાવીને ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે. અરે વાત શું કરે. ને તડકામાં કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં. અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાપ કે લીલી છમ ઘટામાં. કે પાર પહેલેથી લેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ટહુકાઓનું કરવા સ્વાગત
કોઈ કદી કાંઈ ઝાંઝવા ધરે? વાત શું કરે? અને સાહેબ હવે આ ત્રીજો બંધ જોજો, આખી સર્જનની વાત કઈ રીતે આવે છે કે તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગુમ થાય તો જોજો. તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગુમ થાય તો જોજો. પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે એ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના શું કાંઈ હિપકા મારે? અરે વાત શું કરે? નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધકેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે? એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ બધું, બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાય. ઠીક છે મારા ભાઈ, રોજ ઉડાડીને જાતના લીરા, લાગીએ હવા લાખના હીરા, ઠાવકા રહીને બોલીએ એવું, જળમાં જાણે પાડીએ ચીરા, સાવરે ઠાલા પગમાં છાલા તોય પહેરીને ફરતા રહીએ, બૂટની ઉપર સૂટ ને પછી હોય ગળામાં ટાઈ. હવે ઠીક છે મારા ભાઈ, તમને ખબર હતી કે આજે ટાઈ પહેરીને નથી આવ્યો. રોજ પડે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, રોજ પડે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. મૂકવું પડે ઝૂકવું પડે ગમતું બધું ફૂંકવું પડે, તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાય. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. સાહેબ આ હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે, ટેરમાં ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીઓ તૂટે. અરે કેટલું કેટલું હોય ખોવાનું, હાથ વગું તો હોય રોવાનું, તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક આ જિંદગી આખી ગાય. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. હવે રઈશભાઈ એવી ઈચ્છા છે કે સામાન્ય રીતે દરેક કવિ સંમેલનમાં નવી રચના હું સંભળાવતો હોઉં છું, એટલે છેલ્લી 2 રચના બહુ સરસ હું નવી સંભળાવું સાહેબ, તમને મજા પડશે. હું નવી સંભળાવું ના 2 મિનિટમાં પૂરી કરું છું. હા, આમાં શું છે ખબર છે કે ક્યારેક છે ને અમે આખા ગામની ઉપર કવિતા લખતા હોઈએ, પણ અમને એમ થાય કે અમારા ઉપર પણ ક્યારેક કંઈક લખીએ. તો એક આમ કવિઓ માટે એવું બોલાય કે એ તો બહુ ધૂણો દખાવીને બેસી ગયેલા કવિ છે, એવા શબ્દ વપરાય. તો એક નવોદિત મિત્રએ મને કીધું, મને કે કૃષ્ણભાઈ આ ધૂણો દખાવવો એટલે શું, અને એ ધૂણો ક્યારે દખે? એટલે રઈશભાઈ મેં આ રચના કરી. મેં કીધું થોડા સમયમાં તને કહું, અને પછી જે જવાબ આવ્યો એ આ રીતે કે ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, ધ્યાન દઈ હે સખે, ધૂણો ક્યારે દખે, સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે. તમે નસીબદાર છો, એવા કવિઓને બનારે નથી પડ્યા. રઈશભાઈ છે ત્યાં સુધી વાંધો નથી. હવે જોજો, એરંડિયું પીધાની પળનો પીવાઈ જાય તો શું થાય આપણી દશા. એરંડિયું પીધાની પળનો પડી શકે છે ફોટો, મુખમુદ્રા ગંભીર રાખ,
મુખ મુદ્રા ગંભીર રાખ તો કવિ બને તું મોટો, કે વહે હોઠથી વાણી, વહે હોઠથી વાણી ને આ કાન ચડે જો ડખે, ધૂણો ત્યારે. હવે જો આ રીતે થિયરિકલ કરતા ન સમજાય ને તો પ્રેક્ટિકલ આપવું જ પડે. આ કોલેજ છે અને કોલેજમાં તો આ પ્રેક્ટિકલ જ્ઞાન મળતું જ હશે અને એનાથી વધારે સમજાય વાત આખી. તો હવે પ્રેક્ટિકલ શું છે? તો કે 52 બારું ગહન ગોખ ને આત્મ અલખ જગાવે. જોજો ઓડિયન્સ જો 52 બારું ગહન ગોખ ને આત્મ અલખ જગાવે, અનહદ સાહિબ ચાદર એવા શબ્દ પરણે લાવે, કે તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખે, ધૂણો ત્યારે દખે. ને કિરણ, ગામ થાય પણ ઉતારવી નહીં વિદ્વત્તાની કોટી. ગામ થાય પણ ઉતારવી નહીં વિદ્વત્તાની કોટી, કે આભા ઠાંસી ભરે ફરે જટ પદવી પામે મોટી, કે અન્ય કવિના કવન સાંભળી, અન્ય કવિના કવન સાંભળી મુખ મરકેના રખે, ધૂણો ત્યારે દખે. કે ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ ધ્યાન દઈ હે સખે, ધૂણો ક્યારે દખે. કે સ્વયં ચડે તું ગોટે એવા જટિલ કાવ્ય જો લખે. સાહેબ, લયની મસ્તી તો જેનામાં ઉતરે એને મજા જ પડે અને લયની આખી વાત જ જુદી છે સાહેબ. પણ હું તમને એવા માહોલમાં લઈ જાઉં છું કે જ્યાં આપણું વતન યાદ કરો, આપણું ગામડું યાદ કરો અને એ ગામડાનું જે પાદર, જેને ભાગોળ પણ કે, અહીંયા સુરતની ભાષામાં ભાગોળ કે, સૌરાષ્ટ્રની અમારે પાદર કે પોંદરું કે એવું બધું કે, તો ત્યાં જે દ્રશ્ય મળે ને એ દ્રશ્યની કવિતા છે સાહેબ આખી. અને આમાં મેં એક શબ્દ વાપર્યો છે, ગામડાઓમાં વૃદ્ધો માટે વપરાતો શબ્દ ડોસલા. હજી પણ અમારે ત્યાં એ વપરાય જ છે અને એમાં કોઈ આમ તિરસ્કૃત ભાવના પણ નથી એવું મેં વિદ્વાનો પાસેથી જાણી લીધું. ડોસલા. તો સાહેબ, હવે આ પાત્ર મળ્યું અને આ પાત્રની તમે એક મજા જુઓ અને એક લય જુઓ સાહેબ. અને હું આપ સૌના આશીર્વાદ માંગુ છું કે આ રચના મેં લખી 17 તારીખે 17/8 અને પહેલી વહેલી વાર કોઈ જીવંત નહીં પણ આટલું બધું જીવંત ઓડિયન્સ અને એમની સામે મારે રજૂ કરવાની થાય છે. એટલે હું આશીર્વાદ નહીં માંગુ, તમારા આશીર્વાદ તો આ રચનાને હોય જ, સવાલ જ નથી. રહીશભાઈ, તમે પણ પહેલી વાર સાંભળો છો આ રચના, લઈની મજા જો. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ, ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. જો સાહેબ, લઈને મજા છે આખી. જો બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેડિયું, માથે પાઘડી કાં તો ટોપી. બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેડિયું, માથે પાઘડી કાં તો ટોપી. ભર ચોમાસે ટવકી ઉઠે સીમ ઈ ટાણે, ભાભલાઓને સાંભળી જાતી પોતપોતાની ગોપી. એને વિતેલ કાળને, જોજો સાહેબ, એને વિતેલ કાળને જરા ખોતરી, એમાં ડોકિયા કરીને બોખલું હસીને તણતા રહેતા એકબીજાની નસ.
ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. બીજું દ્રશ્ય હશે. હવે જોજો સાહેબ, આ દ્રશ્ય તો કદાચ કોઈએ જોયું હોય તો, પણ મેં તો જોયું છે. ગોઠણે ટાઈટ પન્નિયું બાંધીને. પન્નિયું શબ્દ એટલે બિલકુલ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં કાપડનું એક પેલું, પણ બેસે એટલે કેવી રીતના આમ ગોઠણ સાથે બેસે અને આમ પોતાની આખું બાંધી દે ને એ મસ્તી ટેકાનો ટેકો થઈ જાય ને લાંબો સમય બેસવું હોય તો પણ બેસાય. પણ એને જુઓ તમે કઈ રીતના ગીતમાં લાવ્યો છું કે ગોઠણે ટાઈટ પન્નિયું બાંધીને બેસવાની જોઈને સ્ટાઇલ ઝળતા સૂરજ નહીં થતું કે હાલને જરાક ઉતરી હેઠો બેક ઘડી તો બેક ઘડી પણ ભાવલાઓને મળતો આવું. સૂરજ નહીં થઈ જાય હાલને આની જોડે. ફરીથી હું લઉં છું કે ગોઠણે ટાઈટ પન્નિયું બાંધીને બેસવાની જોઈને સ્ટાઇલ ઢળતા સૂરજ નહીં થતું કે હાલને જરાક ઉતરી હેઠો બેક ઘડી તો બેક ઘડી પણ ભાભલાઓને મળતો આવું. વાયરાને પણ એમ થતું કે ડાયરામાં હું થાય છે વાતું કાન કરીને સરવા ઘડી હાલને હું સાંભળતો આવું. હાલને હું સાંભળતો આવું. હોયના છેલ્લી સાંજ ઈ રીતે ઉજવી લેતા ખીચવી લેતા ગટગટાવીને રોજ પી લેતા જિંદગી નામે રસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. અને ત્રીજું દ્રશ્ય અને છેલ્લું દ્રશ્ય છે કે શહેરથી આવેલ 5 મોબાઈલ. જોજો સાહેબ, કે શહેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા. શહેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા. એ તડાકે તાળીયું દેતા ડોસલા સાલાવ આટલો બધો કેમનો કાઢે ટેમ. મોબાઈલનો પ્રશ્ન કે શહેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા. એ તડાકે તાળીયું દેતા ડોસલા સાલાવ આટલો બધો કેમનો કાઢે ટેમ. આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોય એ ભલભલાના અહીં આવીને ફટફૂટી જાય વેમ. આ મોબાઈલો એમ માનતા હોય કે અમારા વગર કોઈ જીવી જ નથી શકતું. તો આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોય એ ભલભલાના અહીં આવીને ફટફૂટી જાય વેમ. એ પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી. એ પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી. આ પેઢીઓને પણ હાવ મોઢા મોઢ કહી દેતા કે બહુ થયું ભાઈ બસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. એને આખા ભવની વાતો કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો એ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. ડિલીટ કરો તો જાણું. ડિલીટ કરો તો જાણું. આપણે સમયની મર્યાદા અને બધું જ છે. રહીશભાઈને એમની રચનાઓ રજૂ કરવાની છે. એક અંતરો કહી દઉં ડિલીટ કરો તો એ જાણું. જ સાહેબ, આ રચના બીજે ક્યાંયથી નથી આવી, પણ એમની ખુમારીમાંથી જ આ રચના આવી છે. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં. તો સાહેબ, ધગધગતા તડકાના ઘૂંટ ઉપર ઘૂંટ અને ઉપરથી આખું વેરાન, પણ નિરાતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગોમાન. રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું. કારણ કે આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. તો સાહેબ, આવા કાર્યક્રમો કરવાનું મન થાય તો કરવાના, કોઈને પૂછવાનું. તો કેટલી ઠંડી ચા તમે પી શકશો એના પર મારે કેટલું લાંબુ બોલવું એનો આધાર છે. બહુ પ્રેમથી ચા અને કોફીની વ્યવસ્થા બહાર કરવામાં આવી છે. તો આજે જે આટલું મોટું ઓડિયન્સ, આટલી મોટી સંખ્યામાં ઓડિયન્સ, થોડીક મને એમ સમજાય છે કે થોડીક તૈયારી કરીએ, થોડી મહેનત કરીએ કવિઓ કલાકારો, અને પ્રસ્તુતિ જો સારી રીતે કરીએ તો લોકો તો તૈયાર જ હોય છે, એવો મને આજે પુરાવો મળ્યો છે.
કે કવિઓ કલાકારો મહેનત જ નહીં કરે નવી વસ્તુઓ નવી રીતે પ્રસ્તુત કરવાની તો સ્વાભાવિક છે કે ઓડિયન્સ દૂર થતું જવાનું. પણ આજે બધા સાચવી લેવા જેવા મિત્રો, ઘરે લઈ જવા જેવા મિત્રો, તમને આ ચા કોફી માટે પણ બહાર મોકલવાનું મન થતું નથી. ચાલશે ને? હા, બસ બસ. આજે કોલ્ડ ટી પણ કદાચ મળશે તમને. તો ઓરડાને માત્ર ફાનસ જોઈએ, ઓરડું અજવાળવું હોય. ઓરડાને માત્ર ફાનસ જોઈએ, વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ. કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ, વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ, ને ધનને માટે એક વંશજ કાફી છે સંપત્તિ આપી જવા માટે. કે ધનને માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ, ભાષા માટે લાખ વારસ જોઈએ. તો અમે કરવાના ને વારંવાર કરવાના. કે અમે કરવાના ને પડવાના. અમે કરવાના ને વારંવાર કરવાના, નથી દરકાર જેને એમની દરકાર કરવાના, નથી દરકાર જેને એમની દરકાર કરવાના. અને ગયા દિવસો સતત આ જાતને પુરવાર કરવાના. કે ગયા દિવસો સતત આ જાતને પુરવાર કરવાના. હવે બાકીના જીવનને અમે તહેવાર કરવાના. હવે બાકીના જીવનને ગયા દિવસો સતત આ જાતને પુરવાર કરવાના. હવે બાકીના દિવસોને અમે તહેવાર કરવાના. ને ટકી જવું હતું સંભવ આ પરપોટાનો ભવ લઈને. માણસનું અસ્તિત્વ પરપોટા જેવું છે. કે ટકી જવું હતું સંભવ આ પરપોટાનો ભવ લઈને. ઉપાયો શોધવા માંડ્યા અમે વિસ્તાર કરવાના. ઉપાયો શોધવા માંડ્યા અમે વિસ્તાર કરવાના. અને ભલે જાગ્યો છે, એમણે જે વાત કરી પેલા ધૂણો દખાવા વાળાની, એ ખબર નહીં ધૂણો દખાવીને સંસારમાં કેમ રહે છે, વૈરાગ કેમ નથી લેતા. પણ એ ધારો કે લે તો શું થાય? કે ભલે જાગ્યો છે આજે એમને વૈરાગ ભડબડતો. કે ભલે જાગ્યો છે આજે એમને વૈરાગ ભડબડતો. એ જંગલમાં જઈને ત્યાં નવો સંસાર કરવાના. એ જંગલમાં જઈને ત્યાં નવો સંસાર કરવાના. ને હું દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરતા જ અચકાયો. કે હું દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરતા જ અચકાયો. અભરખા સિદ્ધ ધરું આ ઘર વધુ બિસ્માર કરવાના. અભરખા સિદ્ધ ધરું આ ઘર વધુ બિસ્માર કરવાના. અને મૌલિક જીવન ન માણી શક્યા સંજયભાઈ વિલ્સન હિલથી આવ્યા. મૌલિક જીવન એમનો 2 વખત રેફરન્સ આવશે. મૌલિક જીવન ન માણી શક્યા, લોક લાજથી જીવ્યા અને મરી ગયા લોકો રિવાજથી. જીવ્યા અને મરી ગયા લોકો રિવાજ. મૌલિક જીવન ન માણી શક્યા, લોક લાજથી જીવ્યા અને મરી ગયા લોકો રિવાજથી. અને આરામ કરવાની જગ્યા એટલે મોડર્ન ભાષામાં ફાર્મ હાઉસ. કે આરામગાહ એક બનાવી તો રાખી હતી. કે આરામગાહ એક બનાવી તો રાખી હતી. ફુરસદ કદી મળી જ નહીં કામકાજથી. ફુરસદ કદી મળી જ નહીં કામકાજથી. ને સન્માનથી જો છેટું રહ્યું, નર્મદની જેમ કે સન્માનથી જો છેટું રહ્યું, ગમ રહ્યો નહીં. મોટું હતું આશીષ જગતભરના તાજથી. મોટું હતું આશીષ જગતભરના તાજથી. અને આ છેલ્લી 2 પંક્તિ છે આ કવિતાની. કે રાતે વિચારું આજ સુધીનું હતું જીવન, બસ સમજો સવારે થઈ છે શરૂઆત આજથી. ને એક બીજી ગઝલ છે કે ના તલવાર કે ના કટારી નડે છે. ના તલવાર
ન તલવાર કે ના કટારી નડે છે, ભીતર વહેરતી બેકરારી નડે છે. નડે દુશ્મની યારો યારી નડે છે, કે નડે દુશ્મની યારો યારી નડે છે, ને સૌથી વધુ જાત મારી નડે છે, ને સૌથી વધુ જાત મારી નડે છે. ને હશે ટેવ કોઈ નઠારી નડે છે, કે હશે ટેવ કોઈ નઠારી નડે છે. ઘણી આદતો અમને સારી નડે છે, ઘણી આદતો અમને સારી નડે છે. ને ગમે છે અછડતી નજર જેમની બહુ, ગમે છે અછડતી નજર જેમની બહુ, પડે એ નજર એક ધારી નડે છે. ને નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા, નથી નડતા, આટલી બધી બહેનો અહીંયા બેઠી છે, કે નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા, પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે, પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે. ને નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ, ચરણને શું નડે, કે નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ, સુખો પર નિરંતર સવારી નડે છે, સુખો પર નિરંતર સવારી નડે છે. ને મળે પંથ કંટક વિહીન કોઈને જો, કે મળે પંથ કંટક વિહીન કોઈને જો, તો એને ફૂલોની પથારી નડે છે, એને ફૂલોની પથારી નડે છે. ને અભણને તો અજ્ઞાન અટકાવી રાખે, કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે. ને વિદ્વાનને હોશિયારી નડે છે, ને વિદ્વાનને હોશિયારી નડે છે. છેલ્લે 4 પંક્તિ સાથે પૂરું કરું. પંક્તિની અંદરથી આપણે પછી આશાવાદ ઊભો કરવાનો છે, કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું, કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું, શું મેં વાવ્યું છે હવે હું શું લણું, કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું, શું મેં વાવ્યું છે હવે હું શું લણું. આ વસિયત લખી ગુજરાતીમાં, કે આ વસિયત લખી ગુજરાતીમાં, પુત્ર એ વાંચી શકે તોય ઘણું, પુત્ર એ વાંચી શકે તોય ઘણું. તો ખૂબ સરસ મજાની સાંજ આપ સૌની સંગાથે વીતી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને કલરવ બંને સંસ્થાઓ તરફથી આપનો સૌનો આભાર માનીને આપણે વિરામ લઈએ અને મધ્યાંતર ગણીએ. આવતા વર્ષે આ તારીખે આ સમયે ફરી અહીં જ આપણે એક સરસ મજાના ઉપક્રમ સાથે મળીશું એવી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બહાર જે અલ્પાહારની વ્યવસ્થા છે એ આપણે એનો જોઈએ બહાર શું પરિસ્થિતિ છે.